સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ખોલીશું, જેમાં આપણે સર્ચ બારમાં સર્ચ કરીશું માય રેશન. જેવું આપણે સર્ચ કરીશું તેવું તરત જ આપણી સામે માય રેશન ગુજરાત એવું લખીને આવી જશે. જે એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરી લેવાની છે. મેં પહેલેથી ઇન્સ્ટોલ કરેલી છે. હવે આપણે જ્યારે એપ્લિકેશન ખોલીશું ત્યારે સૌથી પહેલાં આપણે અહીંયા નવા વપરાશકર્તા છીએ એટલે આપણે નવું રજિસ્ટ્રેશન કરવું પડશે. અહીંયા નવા વપરાશકર્તા પર ક્લિક કરીશું. અહીંયા તમારું પૂરું આપણું નામ લખવાનું છે અને તમારા મોબાઈલ નંબરની અંદર આપણે જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એ આપણે એમાં એન્ટર કરવાનો છે. અહીંયા ધારો કે હું નામ લખું છું રાજેશભાઈ, અને અહીંયા આપણે મોબાઈલ નંબર જે નંબરથી આપણે આ લોગિન કરવાનું છે એ મોબાઈલ નંબર આપણે અહીંયા એન્ટર કરી દઈશું. હું અહીંયા મારો મોબાઈલ નંબર એન્ટર કરું છું. જો મોબાઈલ નંબર એન્ટર થઈ જાય એવું આપણે તરત જ નીચે મોબાઈલ નંબર ચકાસો એ બટન ઉપર ક્લિક કરીશું. બટન ઉપર ક્લિક કરતાની સાથે જ એ નવી સ્ક્રીન ખુલશે નોંધણી કરો એવી, જેમાં આપણને એક આપણા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. જે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનું છે. અને ફરીથી આપણે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી અને ઓટીપી દ્વારા આપણે લોગિન થવાનું રહેશે. જેવા આપણે લોગિન થશું તેવું તરત જ આપણું હોમ પેજ ખુલી જશે, જેમાં આપણે આપણું આધાર કેવાયસી કરી શકશું. હવે ફેસ માટે આપણે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જે આધાર ફેસ આરડી છે. જે ઇન્સ્ટોલ કર્યા બાદ આપણે આપણું કેવાયસી આ એપની માધ્યમથી સરળતાથી કરી શકશું.